નમસ્કાર, કેટીવીની વિશેષ રજૂઆત દેવદૂત સાથે હું છું આપની સાથે ડોક્ટર મહેન્દ્ર જાદવ। વાત કરી સમાચારની તો જામનગરથી મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે, જ્યાં જામનગર જિલ્લામાં પડેલ ભારે વરસાદના કારણે ઊભી થયેલ સ્થિતિની સમીક્ષા કરવા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ જામનગર ખાતે આવી પહોંચ્યા હતા। જ્યાં મુખ્યમંત્રીએ એરપોર્ટ મીટિંગ હોલ ખાતે જિલ્લાના પદાધિકારી તથા અધિકારીઓ સાથે બેઠક યોજી સમગ્ર સ્થિતિનો તાગ મેળવ્યો હતો। ત્યારે અતિવૃષ્ટિના પરિણામે જામનગર જિલ્લામાં સર્જાયેલી સ્થિતિ અંગે કલેક્ટર અને કમિશનરે મુખ્યમંત્રીને વિગતો આપી હતી। જ્યાં મુખ્યમંત્રીએ જામનગર શહેરમાં નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવાનો જે પ્રશ્ન છે ત્યાં કાયમી ઉકેલ કઈ રીતે આવી શકે તે પ્રકારે આયોજન હાથ ધરવા સૂચનો કર્યા હતા। ત્યારે મુખ્યમંત્રીએ લોકોના આરોગ્ય અને સાફ સફાઈની કામગીરીને પ્રાથમિકતા આપવા અધિકારીઓને સૂચન કર્યા હતા। તેમજ જે રસ્તાઓ બંધ છે ત્યાં પાણી ઓસર્યા બાદ તાત્કાલિક રિપેરિંગની જરૂર જણાય તો તે કામગીરી કરીને પૂર્વવ્રત કરવા માટે જણાવ્યું હતું। ત્યારે ઝીરો કેઝ્યુઅલિટીના એપ્રોચ સાથે કુદરતી આફતોમાં કામગીરી કરવા અંગે તેમજ અતિવૃષ્ટિ બાદ લોકોને જરૂરિયાતોની ઉપલબ્ધિ સરળતાથી મળી રહે તે માટે ભાર મૂકવામાં આવ્યો છે, જ્યાં મુખ્યમંત્રીએ માર્ગદર્શન આપ્યું છે। ત્યારે જામનગરમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની સમીક્ષા બેઠક કે જ્યાં અધિકારી પદાધિકારીઓ સાથે યોજી બેઠક, ત્યારે નુકસાનીનો તાત્કાલિક સર્વે હાથ ધરવા તાકીદ કરી છે, જ્યાં જિલ્લાની સમગ્ર સ્થિતિનો અહેવાલ માંગ્યો।